પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 60 એની 1 થી 12 કલમો છે અને આ ગીત લખનાર પણ દાઉદ છે. થોડુંક અઘરું ગીત છે આ સમજવું, પણ એને સમજવાની કોશિશ કરીએ. જો આપણે ઇતિહાસ જોઈએ તો દાઉદ રાજાનો અભિષેક થયો રાજા તરીકે સાઉલનો નકાર થયા પછી, પણ સાઉલને લીધે દાઉદને લાંબા સમય સુધી ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, જાત જાતના જીવલેણ પડકારોનો સામનો કરવો પડ્યો. સાઉલના મરણ પછી પણ દાઉદનો રાજા તરીકે ખાલી જે યહૂદાના લોકો હતા એમણે જ એને સ્વીકાર્ય રાખ્યો. ઇસ્રાયેલ પ્રજામાં જે આંતરિક ખેંચતાણ થતી હતી, ઇસ્રાયેલ અને ના લોકો અને યહૂદાના અને વગેરે જે અંદરો અંદર ખેંચતાણ કરતા હતા, એને લીધે જે પડોશી દેશ જાતિઓ હતી, ફલિસ્તીઓ અને વગેરે, તેઓમાં આ ઈશ્વરના લોકો મસ્કરીરૂપ બન્યા હતા અને એનો તે લોકો ગેરલાભ પણ ઉઠાવતા હતા. પણ છેવટે જો તમે ઇતિહાસ જુઓ તો દાઉદ ઈશ્વર કૃપામાં આખી ઇસ્રાયેલ પ્રજામાં રાજા તરીકે સ્વીકાર પામે છે. અને ત્યાર પછી ઈશ્વરની કૃપામાં દાઉદ અને તેના સૈન્યનો સેનાપતિ યોઆબ, એ બધાની આગેવાનીમાં તેઓ એક પછી એક લડાઈઓ કરે છે અને જીત મેળવે છે. તમે જો બીજો સમુએલ એનો 8મો અધ્યાય વાંચો તો ત્યાં તમને જાણવા મળશે કે ફલિસ્તીઓ, મોઆબીઓ, અરામીઓ, અમાલેકીઓ અને અદોમીઓ પણ દાઉદના તાબેદાર થયા. હવે દાઉદે અને ઇસ્રાયેલી લોકોએ જે વર્ષોમાં સંઘર્ષ, પડકારો અને વિપત્તિઓમાંથી પસાર થયા હતા, તેને લીધે દાઉદ એ યાદ કરીને યહોવાને ફરિયાદ કરતો હોય એવું લાગે છે. કલમ 3માં એ કહે છે કે હે ઈશ્વર, તમે તમારા લોકોને કઠણ પ્રસંગો બતાવ્યા છે. હા, એ વાસ્તવિકતા છે કે આપણી સમજની બહાર, આપણે સ્વીકારીએ નહીં એવા કઠણ પ્રસંગોમાંથી પણ યહોવા આપણને પસાર કરે છે, પસાર થવા દે છે. પણ પછી દાઉદ કલમ 1માં સ્વીકારી લે છે કે ઈશ્વરની પ્રજા યહોવા સાથેના સંબંધની અસલ સ્થિતિમાંથી ખસી જવાના કારણે આખા લોકો યહોવા કોપાયમાન થયા હતા. તમે જો શરૂઆતમાં વાંચો તો આ ગીત શિખામણને અર્થે દાઉદે લખ્યું છે એવું લખવામાં આવ્યું છે. કલમ 10 થી 12, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે નીકળતા નથી? વેરીની સામે અમને સહાય કરો, કેમ કે માણસે કરેલો બચાવ વ્યર્થ છે. મતલબ આ ગીતની શિખામણ જે મને મળે છે આ છે કે જ્યારે વિકટ પરિસ્થિતિમાં આપણને લાગે કે શું ઈશ્વરે આપણને તજી દીધા છે, ત્યારે જ આત્મપરીક્ષા કરીને માણસો પર આધાર રાખવાને બદલે આપણે બચાવને માટે ઈશ્વરની સહાય મેળવવી જોઈએ. કેમ કે કલમ 12માં દાઉદ લખે છે, ખાતરીપૂર્વક જણાવે છે કે ઈશ્વરની સહાયથી અમે પરાક્રમ કરીશું અને તે જ અમારા વેરીઓને છૂંદી નાખશે. આમેન.